તો અમદાવાદ મહાનગરપાલિકાના સુપરવાઇઝર ભરતીમાં કૌભાંડનો વિવાદ સામે આવ્યો છે। હવે આ વિવાદ વધુ વકર્યો છે। મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો। મેયરે માંગ કરી કે આ કેસમાં જવાબદાર તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હેડ ક્લાર્ક પુલકિત સતવારાએ 3 ઉમેદવારોના માર્કવતારી ખોટી રીતે ભરતી કરી હતી અને તેનો ભાંડો ફૂટતા જ હવે પોલીસે ધરપકડ પણ કરી છે। ત્યારે અમદાવાદના મેયર પ્રતિભા જૈને પણ પત્ર લખી માંગ કરી છે કે જે પણ અધિકારીઓની સંડોવણી હોય તપાસમાં જે પણ અધિકારીઓના નામ સામે આવે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। તો હેડ ક્લાર્ક પુલકિત સતવારાએ 3 ઉમેદવારોના માર્ક વધારી ખોટી રીતે ભરતી કરી હતી અને આ સમગ્ર કૌભાંડ જ્યારે સામે આવ્યું ત્યારે હવે વિવાદ વધુ વકર્યો છે। મેયરે કમિશનરને પત્ર લખ્યો છે। માત્ર એક જ નહીં તમામ કિસ્સામાં જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી। ત્યારે આ સમગ્ર મામલે ભાંડો ફૂટતા જ પોલીસે હવે જે આરોપીઓ હતા પુલકિત સતવારા છે તેની ધરપકડ પણ કરી છે। ત્યારે મેયર પણ હવે બચાવમાં આવ્યા છે અને તેઓએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જણાવ્યું અને માંગ કરી કે તમામ અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। માત્ર એક બે નહીં પરંતુ જેટલા પણ જવાબદાર અધિકારીઓ હોય તમામ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હવે માંગ ઉઠી છે। ત્યારે શુક્રવારે મેયરે કમિશનરને પત્ર લખી તટસ્થ તપાસની માંગ કરી હતી। મેરિટ કટઆઉટ માર્ક મૂકી અને પુલકિત સતવારાએ 3 ઉમેદવારની ખોટી રીતે ભરતી કરી હતી। સમગ્ર કેસમાં જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ત્યારે મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કમિશનરને આ સમગ્ર મામલે પત્ર લખ્યો છે। એએમસીની સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં કટ ઓફ માર્ક મૂકી આ ભરતીનો વિવાદ। વધુ માહિતી સાથે મેયર પ્રતિભા જૈન પણ આપણી સાથે જોડાયા છે। જે પ્રતિભાબેન, જે પ્રકારે આપે પત્ર લખી માંગ કરી છે કઈ કઈ બાબતનો ઉલ્લેખ? આ જે ભરતી મામલે જે થયું છે એના વિશે પોલીસ કાર્યવાહી ચાલુ છે। એફઆઈઆર દર્જ થઈ ગઈ છે અને પોલીસ તપાસ ચાલુ છે। કમિશનરશ્રીને પત્ર લખ્યો છે। જે પણ કોઈ દોષિત છે એમને બક્ષવામાં નહીં આવે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે અને કસૂરવાર સામે કડક ને કડક પગલાં લેવામાં આવે। જી પ્રતિભાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।